નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે સ્મિત। જોઈએ અત્યાર સુધીના મહત્વના સમાચારો। ગુજરાતના મહાન વાર્તાકાર સ્વર્ગવાસ ગિજ્જુભાઈ બધેકાનું યોગદાન સાહિત્ય ક્ષેત્રે ખૂબ અતુલ્ય છે। ગુજરાતી સાહિત્યને રસપ્રદ બનાવવા માટે તેમની વાર્તાઓ અતિ મહત્વનો ભાગ ભજવ્યો છે। ગુજરાત સરકાર સ્વર્ગવાસ ગિજ્જુભાઈના ઋણી રહેતા એક મોટી જાહેરાત કરી છે। ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને લોક કલાકાર સાંઈરામ દવેએ ભાવનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે સ્વર્ગવાસ ગિજ્જુભાઈની આ જન્મ જયંતિ રાજ્ય સરકાર બાળ વાર્તા દિવસ તરીકે ઉજવશે। સ્વર્ગવાસ ગિજ્જુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1985ના રોજ અમરેલી ચિત્તળ ગામમાં થયો હતો। 15 નવેમ્બરના રોજ તેમની જન્મ જયંતિ આવે છે। આ જન્મ જયંતિ પર ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવશે। સ્વર્ગવાસ ગિજ્જુભાઈ મુછાળી માના હુલામણા નામથી જાણીતા હતા। ભારત મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં સ્વર્ગવાસ ગિજ્જુભાઈ બધેકાનો મહત્વનો ભાગ હતો। તેઓ શરૂઆતમાં સમયમાં હાઈકોર્ટમાં વકીલ તરીકે કાર્યરત હતા। 1923માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી। 1920ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી। તેમણે શિક્ષણના ક્ષેત્રમાં અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખાણ્યું છે। યુગમૂર્તિ બાળકે કેળવણીકારે 100 વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણાની મૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારોને પાયો નાખ્યો હતો, તે ભૂમિ પરથી આ જાહેરાત કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું। બાળ મંદિરનો ખ્યાલ અને બાળમાનસની કેળવણી ભીષ્મ પિતા અને જેને જગતમાં મુછાળી માં તરીકે ઓળખે છે તેવા સ્વર્ગવાસ ગિજ્જુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં બાળ વાર્તાનો દિવસ તરીકે ઉજવવાની તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે આઝાદી પહેલાથી કેળવણીની દિશામાં ભાવનગરે દીવાદાંડી સ્વરૂપ કાર્ય કર્યું છે। ભાવનગરમાં એટલા બધા કેળવણીકારો થઈ ગયા છે કે એક બાજુ સમગ્ર રાજ્યના કેળવણીકારોને મૂકવામાં આવે અને બીજી બાજુ ભાવનગરના કેળવણીકારોને મૂકવામાં આવે, છતાં ભાવનગરનું પલ્લું ભારે રહે તે દિશાનું ખેડાણ આજથી વર્ષો પહેલા થયું છે। આગામી 15મી નવેમ્બરે સવારે 7:30 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી બાળ વાર્તા દિનની વિવિધ જાહેરાત કરશે, તેમજ સાંઈરામ દવે બાળ વાર્તા રજૂ કરશે। ભાવનગરની શિક્ષણ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। નવેમ્બર સમગ્ર રાજ્ય અને દેશ માટે ખૂબ મહત્વનો દિવસ છે। ભાવેણાના રાજવીઓ કૃષ્ણકુમારસિંહજી પહેલું રજવાડું રાષ્ટ્રને સમર્પિત કર્યું। આઝાદી પહેલાંથી એટલે કે 100 વર્ષ પહેલાં બાળ મંદિરનો કોન્સેપ્ટ અને બાળમાનસ એમની કેળવણી એના ભીષ્મ પિતામાં કહી શકાય એવા સ્વર્ગસ્થ ગિજ્જુભાઈ બધેકા મુછાળીમાં એ શબ્દ કોઈ પુરુષ માટે બોલવો એ અઘરો હોય છે, પણ હોશે હરખથી મુછાળીમાં તરીકેનું બિરુદ જેમને પ્રાપ્ત થયું એ દક્ષિણામૂર્તિ સ્વર્ગસ્થ ગિજ્જુભાઈ બધેકાનો જન્મદિવસ એ 15મી નવેમ્બરે છે। ત્યારે સૌ ટ્રસ્ટીસીઓ અને ખાસ કરીને આપણું ગૌરવ ન માત્ર હાસ્ય કલાકાર પણ અનેક રીતે સમગ્ર વિશ્વના ભારતની અંદર એક અલગ પોતાની ઇમેજ ઊભી કરી છે એવા ભાઈ શ્રી સાંઈરામભાઈ દવે, એમનો વિચાર, ટ્રસ્ટીસીઓનો વિચાર કે એ દિવસ કેમ બાળ વાર્તા દિન તરીકે રાજ્ય એ ન ઉજવે, કેમ એ દિવસ તરીકે જાહેર ન થાય, આખી વાત એ સાંઈરામભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી તરીકે મારી સાથે વાત કરી, પાર્ટી સાથે વાત કરી, અને મને આનંદ છે કે એ દિવસ એટલે પરમ દિવસે 15મી નવેમ્બરે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ દિવસ એ બાળ વાર્તા દિન તરીકે 15મી તારીખે ઉજવીશું। આઝાદી પહેલા ઘડતરની સાચા અર્થમાં ભારતના નાગરિકની ઘડતરની શરૂઆત કરી હતી એ વાતને નવી શિક્ષણ નીતિમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ આખી એક ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી।
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં ઉછાળો અચાનક જોવા મળ્યો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ નવા નોંધાયા છે, જ્યારે 31 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નથી નોંધાયું, જ્યારે 11 નવેમ્બરના રોજ 40 કેસ નવા નોંધાયા હતા, જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 11 નવેમ્બર અને 42 નવા કેસ નોંધાયા હતા. આમ સરેરાશ 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે, જ્યારે 5 શહેર અને 25 જિલ્લામાં એક પણ નવો કેસ નથી નોંધાયો. તેમજ રાજ્યની રિકવરી રેટ 98.75% પર સ્થિર રહી છે. રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. અગાઉ 5-7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર, 20 ઓક્ટોબરે એક એમ 5 મોત નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મોત થયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નહોતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,26,926ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,090 છે. તેમજ અત્યાર સુધીમાં 8,16,608 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 226 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 220 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં 11 પ્રવાસન સ્થળોને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટની બેઠકમાં 11 નવા પ્રવાસન સ્થળના નામની યાદી રજૂ કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના સમાવિષ્ટ થયા છે. સમાવિષ્ટ કરાયેલા તમામ સ્થળો ઐતિહાસિક અને પૌરાણિક વિરાસત ધરાવે છે, જેમાં પોળો ફોરેસ્ટ, ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, વેળાવદર અભયારણ્ય, ખંભાલીડાની ગુફા, મોરબીના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ બેટ, દ્વારકા શિયાળ બેટ, ડુમ્મસ બીચ, ભીમરાડના ગાંધી સ્મારક, પંપા સરોવર, સબરીધામ, અંજની કુંડ, ગીર ધોધ, ડાંગ સર્કિટ તેમજ દુનિયાની સૌથી મોટા સ્ટેચ્યુ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ સમાવેશ કરાયો છે. ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ સોલાપુર ઘણા નિયંત્રણો મૂક્યા છે. કેન્દ્રીય બેંકે બેંકની કથળતી નાણાકીય સ્થિતિને જોતા આ પગલું ભર્યું છે. બેંકના ગ્રાહકો તેમના માટે ખાતામાંથી ઉપાડની મર્યાદા 1,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોને 12 નવેમ્બર 2021ના રોજ પછી કામકાજના કલાકો બંધ થયા છે પછી 6 મહિના સુધી અમલમાં રહેશે. આ દરમિયાન પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે. રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર લક્ષ્મી સહકારી બેંક કેન્દ્રની બેંકની પરવાનગી વગર ન તો કોઈ લોન આપી શકશે, ન તો કોઈ લોન રિન્યૂ કરી શકશે. ઉપરાંત બેંક ન તો કોઈ રોકાણ કરશે કે ન તો કોઈ ચૂકવણી કરશે કે ચૂકવણી માટે સંપત્તિ આપશે. ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે, જેમાં કારણે મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. ચોંકાવનારી વાત એવી છે કે છેલ્લા 3 મહિનામાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 1 મહિનાથી કેસ સતત વધી રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સાઇટ પર ચેકિંગ કામગીરીથી કરવામાં આવી રહી છે. સાથે જ ફોગિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ચાલુ માસ દરમિયાન 10 દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળામાં સખત વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુના કેસમાં પણ વધારો યથાવત છે. 9 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે. વર્ષ 2021માં 10 મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે. વર્ષ 2021ના ઓક્ટોબર માસ દરમિયાન સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે. હાલ સમાચારોમાં લઈશું વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત,
જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગંગા યમુના નદીઓની સાથે માં નર્મદાના દર્શન માત્રથી પાપ દૂર થાય છે, ત્યારે સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટે બનાવ્યું છે. ત્યાં આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરશે. રાજ્યમાં આવેલી વિવિધ પવિત્ર નદીઓને પૂજવાનો મહિમા અલગ જ છે, અને તેમાં પણ વાત જ્યારે પાવન સલીલામાં નર્મદા મૈયાની આવે ત્યારે આંખો અને મસ્તક ભાવથી જ નમી જાય છે. જાણવા મળી રહ્યું છે કે હવે હરિદ્વારમાં જે પ્રકારે ગંગા આરતી થાય છે તે જ થીમ પર હવે નર્મદા તટે નર્મદા મૈયાજીની પણ આરતી ભક્તિભાવ પૂર્ણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી વિચારધારા સામેલ આ એક પ્રોજેક્ટને હવે આખરી ઓપ અપાઈ ચૂક્યો છે, અને ટૂંક સમયમાં ખુદ વડાપ્રધાન મોદી મૈયાજીની આરતી કરીને તેનો પ્રારંભ પણ કરશે. જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લાહવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીના પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરવાના હોવાથી અત્યારથી જ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આરતી બાદ નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેશન લેઝર શોનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરરોજ આરતી પૂરી થયા બાદ લોકોને ફાઉન્ટેન લેઝર શો પણ બતાવવામાં આવશે. ગોરા ખાતે ₹11 કરોડના ખર્ચે 50 મીટર લાંબો અને 35 મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બની ગયો છે. આ ઘાટ ઉપર 6000 ભાવભક્તિ બેસી શકશે તેવી ક્ષમતા છે. તો પૂજારીઓએ ઊભા રહેવા એક પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં ઊભા રહીને પૂજારીઓ નિયમિત સંધ્યા આરતી કરશે. નર્મદા આરતી માટે કાશી વિશ્વવિદ્યાલયના સહયોગીથી પૂજારીઓ દ્વારકા શારદાપીઠ, કાશી, મથુરા સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મેળવ્યું છે, અને હાલ દરરોજ પૂજારીઓ દ્વારા સંગીતમય આરતીનું રિહર્સલ થઈ રહ્યું છે. નર્મદા મૈયાના તટ પર હવે આરતીની આ સુવિધા ઊભી થવાની હોવાને લઈને ભક્તોમાં ખૂબ આનંદ છે, અને ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની મુજબ સ્ટેચ્યુ બાદ હવે ગોરા તટ પર આ રીતે થનારી આરતીથી ભક્તો સાથે ટુરિસ્ટની સંખ્યામાં પણ વધારો થશે એ નક્કી છે. મોદી સરકારે તેની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિટિશ સરકાર તેના અલગવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવા શીખ પ્રતિબંધિત જૂથોને દ્વારા ભારતીય પ્રવાસનની ખુલ્લા કટ્ટરપંથીથી તરફ આ ખાડાકાન કરી રહી છે. ભારતે 31 ઓક્ટોબરના પંજાબના અલગાવ પર એક જનમત સંગ્રહ કરવાને લઈને પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસને મંજૂર આપવા માટે લંડન પોતાની ગંભીર ચિંતાઓથી અવગત કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતાના યુકે સમક્ષ સ્ટીફન લવગ્રોનને સ્પષ્ટ કર્યું છે કે મોદી સરકાર બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓને એક નાના ભાગને હથિયાર બનાવી કોઈ ત્રીજા દેશની બાબત પર જનમત સંગ્રહની મંજૂરી આપવાનો સખત વિરોધ કરીએ છે. ભારત અને યુકે રણનીતિક સમજૂતીના રૂપે હિન્દ પ્રશાંત પર સમાન વિચારનું આદાન પ્રદાન કરે છે. ભારતે 3 નવેમ્બરના લંડનમાં દ્વિપક્ષીય રણનીતિની વાતચીત દરમિયાન ભારતીય સ્થિતિની અવગત કરવામાં આવ્યા હતા. ભારતે અહીં સ્પષ્ટ કર્યું હતું કે પંજાબમાં પૂર્ણ શાંતિ છે, અને કટ્ટરપંથી શીખ તત્વ પર દર 5 વર્ષ થતી વિધાનસભામાં તેમજ લોકસભા ચૂંટણી દરમિયાન 1% મત મેળવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. મોદી સરકારે તેની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિટિશ સરકાર તેના અલગાવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવામાં શીખ પ્રતિબંધિત જૂથો દ્વારા ભારતીય પ્રવાસીઓને ખુલ્લા કટ્ટરપંથીકરણ તરફ આ ખાડાકાન કરી રહી છે. પાકિસ્તાનના પ્રભાવ અને સમર્થન હેઠળ શીખ કટ્ટરપંથીઓએ 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, અને બ્રિટનમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં દંડાત્મક રીતે ભાગ લઈ રહ્યા છે. SFG 2019 ભારતમાં પ્રતિબંધિત સંગઠનો હોવા છતાં અને તેના નેતા ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હોવા છતાં US સ્થિત ઉગ્રવાદી સંગઠને ભારતીય પંજાબ પર ગેરકાયદેસર લોકમત યોજવાની મંજૂરી આપી. સરકારે આધાર વેરિફિકેશન માટે નવો નિયમ જાહેર કર્યો છે, જે મુજબ આધારને હવે ઓફલાઈન અને વેરીફાઈ કરી શકશે. લોકો તેમના આધારનું ઇન્ટરનેટ વગર કે ઓનલાઈન કર્યા વગર
પણ વેરિફિકેશન કરાવી શકશે. જોકે એના માટે ડિજિટલ સાઇન કરાવેલા દસ્તાવેજની આપવાના રહેશે. સરકારે આધાર રેગ્યુલેશન 2021 અંતર્ગત 9 નવેમ્બર 2021ના રોજ સત્તાવાર રીતે જાહેરાત વેબસાઇટ પર પ્રકાશિત કરી હતી. આ નિયમને કેવાયસી માટે આધારની ઓફલાઈન ચકાસણી માટે વિગતવાર પ્રક્રિયા દર્શાવી છે. નવા નિયમમાં આધાર ધારકને એક વિકલ્પ મળે છે કે તે આધાર કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા માટે એજન્સીને પોતાનો આધાર ઓફલાઈન આપી શકે છે. આ પછી તે એજન્સીના કેન્દ્રીય ડેટાબેઝ સાથે આધાર કાર્ડ ધારક દ્વારા આપવામાં આવેલ આધાર નંબર, નામ, સરનામું વગેરે મેચ કરી જુએ છે. તે મેચ યોગ્ય જણાય તો જ ચકાસણીની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે. આ નવા નિયમ મુજબ આધારના વેરિફિકેશન માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા દસ્તાવેજને આપવાના રહે છે. આ ડિજિટલની હસ્તાક્ષરિત દસ્તાવેજ આધારની સરકારી સંસ્થા ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવવા જોઈએ. આ દસ્તાવેજ પર યુઝરના આધાર નંબર છેલ્લા 4 અક્ષરો આપવામાં આવ્યા છે. દસ્તાવેજના આધાર નંબરના છેલ્લા 4 અક્ષરોમાં નામ, જાતિ, સરનામું, જન્મ તારીખ અને ફોટો વિશેની માહિતી છે. સરકારે જાહેર કરેલો નવો નિયમ આધાર ધારકને વેરિફિકેશન એજન્સીઓને નકારવાનો અધિકાર આપે છે. તો તેનો કોઈ પણ કેવાયસી ડેટા સંગ્રહિત ન કરવો જોઈએ. કેવાયસી ડેટાનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે જ્યારે વેરિફિકેશન કરવાનું હોય. અન્યથા એજન્સી આધાર ધારકની કોઈ પણ માહિતી જાળવી શકશે નહીં. યુઝરના કહેવા પર આધાર વેરિફિકેશનને એજન્સીઓ તમામ ડેટા ડિલીટ કરવાનો રહેશે અને યુઝરને તેના વિશે એક સ્વીકૃતિ પણ આપવી પડશે. સરકારે આધાર વેરિફિકેશન કેવાયસી પ્રક્રિયાને ઓફલાઈન અથવા ઓનલાઈન મોડ ઉપર વધુ સુવિધાજનક બનાવી છે. આધાર ડેટાની ચકાસણી કરતી અધિકૃત એજન્સીઓ કોઈ પણ યોગ્ય પ્રમાણીકરણ મોડ પર પસંદ કરી શકે છે અને સુરક્ષાને વધારવા માટે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન પણ પસંદ કરી શકે છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી પર હિન્દુત્વને હાઇજેક કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે જે લોકો ધર્મના નામે લોકોને લડાવે છે તેમની હત્યા કરનારાઓ સાંપ્રદાયિક સંગઠનોની તુલના ISIS જેવા કોઈ પણ સંગઠન સાથે કરી શકાય છે. દેશમાં આ સમયે હિન્દુ ધર્મ અને હિન્દુત્વનો મુદ્દો ચર્ચામાં છે. જમ્મુમાં PDP કાર્યાલયને પત્રકારો સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે ISI સાથે બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનને RSSની તુલના કરવાના પ્રશ્ન પર કહ્યું કે અમે સાંપ્રદાયિક પક્ષોની સરખામણી ISIS સાથે કરી છે કારણ કે તેઓ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપે છે અને તેઓ ધર્મના નામે લોકોની હત્યા કરે છે. જમ્મુમાં PDP કાર્યાલયના મીડિયામાં સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે હિન્દુત્વ વિશે નથી. સનાતન ધર્મ આપણને સાંપ્રદાયિકતા શીખવતો નથી. હિન્દુત્વને ભાજપ અને RSS છે. આ યોગ્ય નથી. ભાજપ અને RSS હિન્દુત્વને હાઇજેક કર્યું છે. ભાજપ અને RSS આપણને જ શીખવવા માંગે છે કે તે હિન્દુત્વ નથી. જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આજે જમ્મુ પાર્ટી કાર્યાલયમાં ખાતે PDPની વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં અંગે ચર્ચા કરી હતી, જેમાં બેઠક જમ્મુ પ્રાંતમાં સંગઠનાત્મક ગતિવિધિઓને ઝડપી બનાવવા અને સભ્યપદ અભિયાન શરૂ કરવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદના નવા પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાના વિવાદોની હારમાળા ચાલુ રહી હતી. તેમના નવા પુસ્તકને બજારમાં આવવા રોકવા માટે મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને તેના પ્રકાશન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ દિલ્હીના પટિયાલા હાઉસમાં કોર્ટમાં કેસ દાખલ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાના પ્રકાશનનો વેચાણ, પ્રસારણ અને વિતરણને રોકવા માટે મનાઈ હુકમ માંગણી કરી છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલા છેતરપિંડીના કેસમાં ફસાયેલા કિરણ ગોસાવીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પુણેના જ કેસમાં કિરણ ગોસાવીની ધરપકડ કરવામાં આવી છે. તેના સહયોગી કુસુમ ગાયકવાડની પણ આજે કેસમાં સંબંધિત ધરપકડ કરવામાં આવી છે. કિરણ ગોસાવી વિરુદ્ધ ભોસરી પોલીસ સ્ટેશનમાં પણ એક છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં કિરણ ગોસાવી NCBના પંચ સાક્ષી છે. આર્યન ખાન હાલ આ કેસમાં જામીન પર બહાર છે, પરંતુ આર્યન ખાનના આ કેસને દબાવવા માટે કિરણ ગોસાવીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની સાથે 25 કરોડ વસૂલાત માટે ડીલ કરી હતી, જે બાદમાં 18 કરોડ નક્કી કરવામાં આવી હતી. આ પછી ગોસાવીએ 50 કરોડની ટોકન મની લઈને ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર ડીલનો ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાયલે ખુલાસો કર્યો હતો. અગાઉ પણ કિરણ ગોસાવી વિરુદ્ધ
કેટલાક છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા હતા, જેમાં એક પણ કેસ પુણે પોલીસને તેની ધરપકડ કરી હતી. હાલમાં ગોસાવી ન્યાયિક કસ્ટડીમાં છે. આ જ કેસ ગોસાવીની મહિલા સહાયક કુસુમ ગાયકવાડની પણ શુક્રવારે પોલીસે ધરપકડ કરી છે. ગોસાવીએ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક પાસેથી 1,30,000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારે આ કેસમાં ગોસાવીની સહયોગી કુસુમ ગાયકવાડ દુબઈથી પરત ફરતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. કિરણ ગોસાવી વિરુદ્ધ ભોસરી પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. વિદેશી નોકરી અપાવવાના નામે 2.5 લાખની છેતરપિંડી કરી હોવાની ગોસાવી પર આરોપ લગાવ્યો છે કે આ અંગે વિજયકુમાર સિંધલિંગ કનડેએ ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સમાચારોમાં લઈશું એક વિરામ બાદ ફરી મળીશું. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः. सर्वे सन्तु निरामयाना बृहद उद्देश्य સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો નૂતન સંકલ્પ નિરામય ગુજરાત. બિનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવારના આ ભગીરથ અભિયાનમાં રાજ્યમાં 30 વર્ષથી ઉપરની વય ધરાવતા 3 કરોડથી વધુ લોકોના આરોગ્યની થશે સઘન તપાસ. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ માટે સી બેક ફોર્મ ભરી પ્રાથમિક વિગતો મેળવી કરશે લોકોની આરોગ્ય તપાસ. જે લોકોમાં બિનચેપી બીમારીઓના લક્ષણો જણાશે તેમને દર શુક્રવારે એટલે કે નિરામય દિવસે નિરામય કેમ્પ પર બોલાવી તબીબોની ટીમ દ્વારા કરાશે તેમની વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને બિનચેપી રોગોના નિદાન માટે કરાશે જરૂરી તમામ પ્રકારના ટેસ્ટ. નિરામય ક્લિનિક્સ CHC ખાતે પણ રહેશે કાર્યરત અને બિનચેપી રોગોની તમામ દવાઓ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મળી રહેશે વિનામૂલ્યે. આમ જરૂરી સંદર્ભ સેવાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 3 કરોડ લોકોની થશે આરોગ્ય તપાસ અને જરૂરિયાતમંદોને મળશે વિનામૂલ્યે સારવાર. ઓનલાઈન સિસ્ટમથી થશે સમગ્ર કાર્યક્રમનું સઘન મોનિટરિંગ. રાજ્ય સરકારના નવતર આયોજનના ભાગરૂપે ગામે ગામ કેમ્પ યોજી મુખ્યમંત્રી અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મળશે કુલ 2500 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દરેક વ્યક્તિને આપવામાં આવેલ અલાયદા હેલ્થ આઈડી દ્વારા કોઈ પણ સ્થળેથી તબીબો મેળવી શકશે જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી. ગ્રામ્ય કક્ષાએ ટેલિમેડિસિન થકી નિષ્ણાતોની સેવાઓ કરવામાં આવશે સુનિશ્ચિત. સ્વસ્થ નાગરિક, નિરામય ગુજરાત, ઉન્નત ગુજરાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચારો. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ગંભીર છે. એર ક્વોલિટી મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર શહેરના પ્રદૂષણ આગામી થોડા દિવસોમાં લોકોની સમસ્યાનો વધારો કરી શકે છે. રાજધાનીમાં વધતા પ્રદૂષણને કારણે સૂર્યની ચમક પણ ઝાંખી પડી રહી છે. લોકોએ શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકાર દ્વારા આજે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. કેજરીવાલના અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠકમાં મોટો નિર્ણય દિવાળી બાદ જ દિલ્હીના પ્રદૂષણમાં એકાએક વધારો થયો છે. મુખ્યપ્રધાન કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં 1 અઠવાડિયા સુધી તમામ સ્કૂલ બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓમાં પણ 100% વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે 1 સપ્તાહ સુધી સરકારી કચેરીઓનું કામકાજ 100% વર્ક ફ્રોમ હોમ કરવા કેજરીવાલ સરકારે આદેશ આપ્યા છે. ઉપરાંત ખાનગી એકમો માટે પણ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, જેમાં શક્ય હોય તો તમામ ખાનગી એકમોમાં પણ વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવામાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઠંડી વધવા સાથે દિલ્હીમાં પ્રદૂષણની પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગામી 14 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી શહેરના તમામ નિર્માણ કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા હવા પ્રદૂષણને કારણે યમુના નદીમાં જાણે ઝેરી પીણોના ચાદર પથરાઈ હોવાનું તેવું લાગી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનનો કબજો થયા બાદ પેદા થયેલું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અફઘાન નાગરિકોને વિદેશી મદદ ન મળવાના કારણે ખૂબ જ મોટું આર્થિક સંકટ ઊભું થવાની સંભાવના ગણાવી છે. સાથે જ આ સંકટ વચ્ચે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ન સુધારવાને લઈને ગંભીર ચેતવણી આપી છે. WHOએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં 10 લાખ બાળકો દુષ્કાળને કારણે ભોજન ન મળવા પર મોતના શિકાર બની શકે છે. રિપોર્ટ્સ અનુસાર WHOએ ચેતવણી આપી છે કે શિયાળાની ઋતુ ગાઢ થતાં તાપમાન ઘટશે તો ખોરાકની ઉપલબ્ધતાને વધુ અસર થશે અને 32 લાખ બાળકો કુપોષણનો શિકાર બનશે. તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનના રાજધાની કાબુલ પર કબજો કરી લીધો છે. ત્યારબાદ પોતાની સરકાર બનાવી. આ સરકારને મોટા ભાગના દેશોની સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી. તેમાં અફઘાનિસ્તાનને મોટા પાયે આર્થિક મદદ આપનારા યુરોપિયન દેશો અને યુએસને સમાવેશ થાય છે, જેના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. WHOએ ચેતવણી આપી છે કે દુષ્કાળના કારણે આ આર્થિક સંકટ વધુ વકરી જશે. WHOએ અફઘાનિસ્તાનની આરોગ્ય પ્રણાલી વિશે પણ ચેતવણી આપી છે, જે મહિનાઓથી મોટાભાગના હેલ્થ વર્કર્સને પગાર ન ચૂકવવાના કારણે સંપૂર્ણ રીતે અટકી ગઈ છે. રોયટર્સના જીનીવા સંવાદદાતા સાથે ટેલિફોન વાતચીતમાં આ WHOના પ્રવક્તા માર્ગારેટ હેરિસ દ્વારા કાબુલમાં વ્યક્ત કરવામાં આવી હતી. હેરિસે કહ્યું કે આ પર્વત પર ચડવું અને લડવા જેવું છે, કારણ કે ભૂખ દેશને ઘેરી લીધો છે. વિશ્વ અફઘાનિસ્તાનમાં પીઠ પર ફેરવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે જેમ જેમ રાત્રિનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે જશે, આટલા ઠંડા તાપમાનમાં કારણે વૃદ્ધો અને બાળકો પણ અન્યનો રોગ બનશે. હોસ્પિટલોના માટે ઈંધણ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો ઘણી જગ્યાએ વૃક્ષો કાપીને હોસ્પિટલના ઈંધણ પૂરું પાડી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદથી વિદ્યાર્થીનીઓએ શાળા કોલેજ જવાનું બંધ કરી દીધું છે. જોકે હવે યુદ્ધગ્રસ્ત દેશમાં તાલિબાન શાસિત સરકારે કહ્યું છે કે 75% વિદ્યાર્થીનીઓએ દેશભરમાં શાળાઓમાં તેમના વર્ગોમાં પાછા ફરવાનું શરૂ કર્યું છે. શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ તાલિબાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ અફઘાનિસ્તાનમાં કન્યા શિક્ષણ સ્થિતિ અંગે પ્રશ્નનો જવાબ આપતા આ ટિપ્પણી કરી હતી. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ તાલિબાને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ યુદ્ધગ્રસ્ત દેશ પર સંપૂર્ણ નિયંત્રણ લીધા છે. પછી છોકરાઓ અને છોકરીઓ બંને શાળાઓ બંધ કરી દીધી હતી. 18 સપ્ટેમ્બરથી તાલિબાને 6-12 વર્ષની વયના છોકરાઓ અને પુરુષ શિક્ષકોને શાળામાં જવાની મંજૂરી આપી. તે જ સમયે કેટલીક શાળાઓમાં 6 ધોરણની સુધીની છોકરીઓ માટે ફરીથી ખોલવામાં આવી હતી અને મહિલાઓને પણ યુનિવર્સિટીમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ છોકરીઓ માટેની ઉચ્ચ શાળાઓ બંધ છે અને ઇસ્લામિક અમીરાતે સપ્ટેમ્બરમાં દાવો કર્યો હતો કે તેઓએ શક્ય તેટલી વહેલી તકે તમામ છોકરીઓ માટે વર્ગો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. તાલિબાને છોકરીઓને શિક્ષણને પ્રતિબંધિત કરવા બદલ વૈશ્વિક સમુદાયની તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ડોનના અહેવાલના કહેવામાં આવ્યું છે કે વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ પણ કહ્યું હતું કે શિક્ષકોના પગાર પર ધ્યાન આપવાના બદલે મહિલા શિક્ષણ પર ભાર મૂકવો એ વૈશ્વિક સમુદાયની દિદ્ધા છે, કારણ કે અફઘાનિસ્તાનની સંપત્તિ પશ્ચિમી દેશોમાં સ્થિર રાખવામાં આવી છે, જેના કારણે પગાર ચૂકવવો મુશ્કેલ છે. મુત્તાકીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે અને રાજકીય વિચારોમાં મતભેદ હોવા છતાં કોઈને બરતરફ કરવામાં આવે નથી. રિપોર્ટ અનુસાર રખેવાળ વિદેશી મંત્રીઓને એવો પણ દાવો કર્યો છે કે કોઈ મહિલાને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવી નથી. જોકે ઘણા મીડિયામાં અહેવાલો જણાવે છે કે મહિલાઓને હજુ પણ કામ પર જવાની મંજૂરી આપવામાં આવી નથી અને તેમાંથી ઘણીએ તેમના રોજગાર અને શિક્ષણના અધિકારો માટે વિરોધ કર્યો છે. ઉત્તર કોરિયાના સરખુમતિયાર કિમ જોંગ ઉન એક મહિનાથી વધુ સમયથી જાહેર જોવા મળ્યા નથી. આ વર્ષે કિમના ગાયબ થવાની નવી શ્રેણીમાં આવી નવીનતમ છે. આ રીતે ફરી એકવાર સરમુખત્યારના બીમાર પડવાની અફવાએ જોર પકડ્યું છે. 2014 પછી સૌથી લાંબા સમય સુધી કિમના ગાયબ રહેવાનો આ મામલો છે. તે દરમિયાન કિમ જાહેરમાં દેખાતા ન હતા અને દેશની ગતિવિધિઓથી પોતાને દૂર રાખતા હતા. આ પછી 6 અઠવાડિયાની ગેરહાજરી પછી તે ફરીથી લાકડી લઈને લોકોમાં પાછા ફર્યા છે. દેશના સરકારી મીડિયા અનુસાર કિમ જોંગ છેલ્લે 12 ઓક્ટોબરે જોવા મળ્યા હતા. આના એક દિવસ પહેલા એક રાજધાની પ્યોંગયાંગમાં એક મિસાઇલ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. સરકારી મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જો ત્યાર પછી કિમના દેખાવ અંગે
અંગે કોઈ માહિતી સામે આવી નથી. અત્યાર સુધી કિમ ઉત્તર કોરિયામાં કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા. વોશિંગ્ટન સ્થિત વેબસાઇટના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ઇમેજીસમાં દેશના પૂર્વ કિનારે કિમના ઘર અને પ્યોંગયાંગમાં તણાવ કિનારે આવેલા ઘરની આસપાસની ગતિવિધિઓ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તાનાશા જ્યારે બીમાર પડે છે ત્યારે તેઓ ઘરમાં સમય વિતાવે છે. ઓક્ટોબરના અંતમાં કિમના વોન્સન બીચના ઘર નજીક તળાવમાં એક બોટ સફર કરતી જોવા મળી હતી. જ્યારે રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સાર્વજનિક રૂપે હાજર ન હોવા છતાં કિમે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ સમયગાળા દરમિયાન અન્ય રાજ્યોમાં વડાઓને પત્રો લખ્યા છે. કિમ એવા સમયે ગાયબ થયા છે જ્યારે ઉત્તર કોરિયાના સૈન્ય ગતિવિધિઓ ખૂબ વ્યસ્ત છે. તેણે ઘણા ટેસ્ટ કર્યા છે, જેમાંથી એક દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ છે. ઉત્તર કોરિયાએ યુએનના ઠરાવોનું ઉલ્લંઘન કરી બેલેસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ સતત વધી રહ્યું છે. એટલે જ તો એન્ટ્રી લેવલથી લઈ લક્ઝરી સેગમેન્ટ સુધીમાં એક બાદ એક ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ રહી છે. ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓનું માર્કેટ સતત વધી રહ્યું છે. એટલે જ તો એન્ટ્રી લેવલથી લઈ લક્ઝરી સેગમેન્ટ સુધીમાં એક બાદ એક ઇલેક્ટ્રિક ગાડીઓમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ રહી છે. હવે આ ક્રમમાં પોર્શ એક લક્ઝરી કારનું નામ પણ જોડાઈ રહ્યું છે, જેની ન માત્ર ઝડપી સ્પીડ છે પરંતુ સિગ્નલ ચાર્જમાં 480 કિલોમીટર સુધી ચલાવે છે. પોર્શ ટાયકાનમાં એન્જિન નથી હોતું, એટલા માટે તેમાં 2 સુટકેસ આવી શકે તેટલી મોટું સ્ટોરેજ છે. પોર્શ ટાયકાન ભારતીય બજારમાં 1.50 કરોડ રૂપિયાની રેન્જમાં લોન્ચ કરવામાં આવી છે. માર્કેટમાં તેની ટક્કર જોડી ઓડી, જેગુઆર અને BMWની ઇલેક્ટ્રિક ગાડીઓ સાથે થશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.